સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય અને અદાણીના શેર્સમાં તેજી આવી ગઈ, જેની જોડે અદાણીના શેર્સ હશે એનો પોર્ટફોલિયો આજે ગ્રીનમાં જ બંધ થયો હશે. અદાણી અને હિન્ડનબર્ગનો કેસ કે જેને લઈને સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય કર્યો છે, આજે કેટલીક વાતો કહી છે, ત્યારે આખો કેસ શું છે, સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. ફાઇનલી આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો. તમને ખબર જ હશે કે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગ ગ્રુપે અદાણીને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેના કારણે અદાણીના સ્ટોક્સમાં ભૂકંપ આવ્યો હતો અને મોટા ભાગના સ્ટોક્સની કિંમત 1/3 થઈ ગઈ હતી, એટલે કે ત્રીજા ભાગ સુધી પડી ગઈ હતી. જો કે ફરીથી ભાવ વધવા લાગ્યા હતા, પણ આજે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે ખાલી ન્યૂઝપેપરના રિપોર્ટ ઉપર તપાસ વગર ભરોસો ન કરી શકાય. અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 3 જાન્યુઆરીએ સેબીને બીજા 3 મહિના વધુ તપાસ માટે આપ્યા છે. આ કેસમાં ઘણી બધી પિટિશન્સ પણ કરવામાં આવી હતી, જેમાંથી એકમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ જે કેસ છે અને સેબી જોડેથી ટ્રાન્સફર કરીને CBI અથવા તો SIT ને સોંપી દેવો જોઈએ. પણ સુપ્રીમ કોર્ટે આ બાબતનો પણ ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે સેબી પાસેથી તપાસ લઈને SIT ને સોંપવાનો કોઈ આધાર નથી. કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. જેઓ અમારી સાથે ઊભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસ ગાથામાં અમારું યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ. એટલે બેઝિકલી આ વાતથી, આ નિર્ણયથી અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના શેર હોલ્ડર્સને થોડી રાહત થશે. હવે હું તમને એ જણાવી દઉં કે હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો હતો એમાં અદાણી ગ્રુપ ઉપર કયા કયા આરોપો લગાવવામાં આવ્યા હતા. તો અદાણી ગ્રુપની કંપનીઓએ તેમના શેરની કિંમતને મેનિપ્યુલેટ કરીને વધાર્યા છે. અદાણી ગ્રુપ પર 2.20 લાખ કરોડનું દેવું છે, જે તેમની કંપનીની ક્ષમતા કરતાં વધારે છે. મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડ કર્યા છે. 8 વર્ષમાં 5 CFO બદલ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓએ શેરની કિંમત 85% સુધી વધારી છે. વિદેશી કંપનીઓમાં રૂપિયા મોકલ્યા અને તે કંપનીઓએ અદાણીના શેર ખરીદ્યા. તો આવા કેટલાક આરોપ હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ ઉપર લગાવ્યા હતા. હવે આપણે એ જાણીએ કે સેબીની તપાસમાં અત્યાર સુધી શું શું થયું છે. 2 માર્ચે સુપ્રીમ કોર્ટે આ માટે એક કમિટીની રચના કરી હતી અને સેબીને તપાસ માટે 2 મહિનાનો સમય પણ આપ્યો હતો. સેબીએ તેનો રિપોર્ટ 2 મે સુધી સોંપવાનો હતો, પણ સુનાવણી દરમિયાન સેબીએ વધુ 6 મહિનાની મુદત માંગી. તો જજીસની બેન્ચે આને ઓગસ્ટ સુધી લંબાવ્યું અને સેબીને રિપોર્ટ તૈયાર કરવા માટે અને આની તપાસ કરવા માટે બીજા 5 મહિનાનો સમય મળ્યો. 14 ઓગસ્ટે સેબીએ તેનો રિપોર્ટ સોંપવા માટે અને તપાસને પૂર્ણ કરવા માટે બીજા 15 દિવસનો સમય માંગ્યો. 25 ઓગસ્ટે સેબીએ સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો અને એવું જણાવ્યું કે 22 તપાસને આખરી ઓપ આપવામાં આવ્યો છે, પણ 2 તપાસ હજુ અધૂરી છે. 24 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને સુરક્ષિત રાખ્યો અને એવું પણ કહેવામાં આવ્યું કે હિન્ડનબર્ગના રિપોર્ટને સાચો માનવાની જરૂર નથી. એટલે ઓવરઓલ સુપ્રીમ કોર્ટે આજે એવું કહ્યું છે કે કોઈ પણ ન્યૂઝ રિપોર્ટ ઉપર તાત્કાલિક ભરોસો ન કરી લેવો જોઈએ તપાસ વગર, અને જે પિટિશન્સ પણ આ કેસમાં દાખલ કરવામાં આવી હતી એને પણ રિજેક્ટ કરવામાં આવી છે. હવે આગળ શું થાય છે અને બાકીના 2 કેસમાં સેબી કેવી રીતે તપાસ કરશે, એનું શું રિઝલ્ટ આવશે એ તો ખબર નહીં, પણ આશા રાખું છું કે આખો કેસ, એનો જે સાર છે તમને સમજાઈ ગયો હશે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.